જમવાનો સ્વાદ ડબલ કરી દે એવો આજે મરચાંનો સંભારો બનાવીને તૈયાર કરીશું। વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અહીંયા મેં 250 ગ્રામ મરચાં લીધા છે, ધોઈ ચોખ્ખા કરી લીધા છે અને પછી આ રીતે વચ્ચે કાપો લગાવી અને 4 ચીરોમાં કટિંગ કરી અને વચ્ચે પણ કટ કરી દીધું છે। તો આ રીતે મોટું મરચું હોય તો આ રીતે આપણે કટિંગ કરીશું અને નાનું મરચું હોય તો 2 ફાડી ચીરીઓમાં જ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો બધા મરચાં મેં એ રીતે કટિંગ કરી દીધા છે। નાના છે એના 2 ફાડા કર્યા છે અને મોટાના વધારે ટુકડા થયા છે। તો આપણા મરચાં છે અત્યારે સમારીને તૈયાર થઈ ગયા છે। તો તીખાશ તમને જે પસંદ હોય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો। હવે આપણે મરચાંના સંભારાનો વઘાર કરીશું। તો એના માટે આપણે ગેસ પર પેન રાખી અને પેનની અંદર મરચાં માટે 1 જ ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે, કેમ કે સંભારામાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, તો પણ આપણો સંભાર એકદમ ટેસ્ટી બનશે। હવે કોઈ પણ કાઠિયાવાડી સંભારાનો વઘાર થાય એટલે મેથી દાણા પહેલાં જ હોય, તો આપણે અહીંયા મેથી નાખી દઈશું સૂકી, સાથે આપણે રાઈ નાખીશું 1/2 ચમચી જેટલી। રાઈ ને મેથી સરસ એવા ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં ચપટી હિંગ અને હળદર નાખીશું, કે વઘાર કોઈ પણ સંભારો હોય તો એમાં હિંગ અને હળદરનો જ વઘાર હોય છે, બીજા કોઈ મસાલા પડતા નથી, પરંતુ ટેસ્ટ એનો એવો હોય કે જમવાનો સ્વાદ તમારો ડબલ થઈ જાય। હવે એમાં આપણે મરચું નાખી અને મરચાંને આપણે સરસથી પહેલાં તેલ સાથે સાતળીશું, જેથી બધું તેલ છે મરચાં સાથે મસાલા બધાય ચોંટી જાય અને સરસ રીતે મિક્સ કરીએ। ત્યાર પછી જ આપણે બીજી વસ્તુ એને એડ કરીશું। ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમની વચ્ચે મેં રાખી છે। મરચાં તમે જુઓ 2 મિનિટ જેવા મેં સરસ મિક્સ કરી દીધા। ત્યાર પછી આપણે હવે મરચાંના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, વધારે પડતું નહીં, સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે ફરી ચલાવી દઈશું। તો આ રીતે મરચાંનો સંભારો કાઠિયાવાડમાં વધારે પડતો થતો હોય છે, બીજે નહીં, પરંતુ તમે રોટલી શાક ઘણી વખત શાક ન હોય ને તો પણ તમે આ મરચાંનો સંભારો ખાશો તો તમને એમ જ ભાવશે। હવે થોડી એવી ડિઝાઇન પડી ત્યાં સુધી મેં એને સાતળ્યા, પછી કવર કરી દીધું, ગેસની ફ્લેમ લો કરી અને 2 મિનિટ માટે રહેવા દીધા હતા। 2 મિનિટ થઈ ગઈ પછી મેં ફરી ખોલી અને આ રીતે મિક્સ કરી દીધા છે। હજી થોડા એવા કડક દેખાય છે મને મરચાં, અને ફરી આપણે એને હજી મસાલો કરી અને થોડી વાર કૂક કરી દઈશું। તો અહીંયા તમને સાદા મરચાં જો ખાવા હોય તો તમારા મરચાં રેડી થઈ ગયા છે, પરંતુ અમારા ઘરમાં જે રીતે ખવાય છે એ રીતે હું તમારી સાથે શેર કરું છું। તો આપણે 1/2 ચમચી ભરી અને ધાણા જીરું નાખી દઈશું, 1/2 ચમચીથી ઉપર એટલું મેં નાખ્યું છે। ધાણા જીરું નાખી અને સાથે આપણે અડધા ફાડું લીંબુનો રસ નીચોવી દઈશું। તો મરચાં તીખા હોય ને તો પણ ટેસ્ટમાં બહુ જ સરસ એવા લાગશે, એટલે લીંબુના રસવાળા મરચાં એકવાર તમે ખાજો, બહુ સરસ ટેસ્ટ આવશે અને 2-3 દિવસ તમે સફરમાં લઈ જશો ને તો પણ બગડશે નહીં આ રીતે બનાવીને। હવે લીંબુ અને ધાણા જીરું નાખ્યા પછી આપણે મિક્સ કરી દઈશું। મિક્સ કરી સરસ રીતે કોટિંગ થઈ ગયા પછી ફરી આપણે કવર કરી અને 2 મિનિટ જેવા ફરી એને આપણે કૂક કરવાના છે, જેથી લીંબુ અને ધાણા જીરું બધા મરચાં સાથે સરસ કૂક થઈ જાય અને મરચાંનો સ્વાદ જ અલગ આવશે। તો આ રીતે કવર કરી 2 મિનિટ જેવું જ આપણે રાખીશું। ત્યાર પછી આપણે ઢક્કણ હટાવી દઈશું। તો તમે મરચાંનો કલર જ જોશો ને તો કલર પણ બદલાઈ જશે, મરચું સરસ બફાઈ જશે, એકદમ વધારે પડતું પણ નહીં અને કાચું પણ નહીં, એકદમ સરસ થઈ જશે। અને નજીકથી હું તમને બતાવી દઉં છું, તમે લુક વાઇઝ જુઓ ને તો પણ તમને ખાવાની ઈચ્છા થાય એવા સરસ આપણા મરચાં તૈયાર થઈ ગયા છે। તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મરચાંનો સંભારો કેવો લાગ્યો છે। જ્યારે પણ શાક હોય નહીં કે બનાવવાની ઈચ્છા નથી તો મેં તો આ રીતે મરચાંનો સંભારો રોટલી અને દહીં સાથે ખાવ તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે। તો એકદમ સરસ એવો ચટપટો તૈયાર થઈ ગયો છે આપણો મરચાંનો સંભારો, અને સફરમાં તમે થેપલા સાથે પણ આ મરચાંનો સંભારો લઈ જઈ શકો છો, બગડશે પણ નહીં અને ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવશે। તો એકવાર તમે આ રીતે સિમ્પલ અને એકદમ સરળ અને ફટાફટ બની જાય એવો પણ ટેસ્ટમાં એટલો જ સરસ બનીને તૈયાર થાય છે, જરૂર ટ્રાય કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, આવજો।